હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો આજે તો આપણો ડે સ્ટાર્ટ થયો છે ફૂલ વરસાદથી. ફૂલ વરસાદ છે. સો આપણે નીકળી ગયા છીએ આપણા ઓફિસ તરફ માટે. મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. સો હવે આજનો આપણો પ્લાન એ છે કે આજે હું ઓફિસેથી વહેલો આવી જઈશ, કારણ કે આપણે પીડીઆઈ કરવા માટે જવાનું છે આપણા એક્સેસની. આપણે એક્સેસ બુક કરાવ્યું હતું 18 તારીખે. આપણે એક 2 વ્હીલની નીડ હતી. સો મેં કીધું એક્ટિવા છે આપણી પાસે, 2 એક્ટિવા છે. સો મેં કીધું હવે એક એક્ટિવા નથી લેવું, હવે એક એક્સેસ લઈ લઈએ. સો હવે એક્સેસ અમે 18 તારીખે બુક કરાવ્યું હતું. ઊભા રહેજો 2 મિનિટ. એક તો અત્યારે વરસાદમાં કોઈને ડ્રાઈવ કરતાં આવડતું નથી અને ગમે એમ નીકળી ગયા હોય. ઇન્ડિકેટર મારી તોય જોયું નહીં એને ઇન્ડિકેટરમાં, બટ કાંઈ વાંધો નહીં. ઇટ્સ ઇન્ડિયા એન્ડ ઇટ્સ ગુજરાત, સો ઇગ્નોર. સો આપણે શું વાત કરતા હતા કે 18 તારીખે આપણે એક્સેસ બુક કરાવ્યું હતું. સો 18થી આપણે 18 મેટ બ્લેક બુક કરાવ્યું હતું સ્પેશિયલ એડિશન. સો 25-26ની આસપાસ ફોન આવ્યો, 25-26-28ની આસપાસ. વચ્ચે મને ડેટ પરફેક્ટ યાદ નથી ત્યારે એનો ફોન આવ્યો કે મેટ બ્લેક નહીં મળે તમને, અને મેટ બ્લેક ઇફ ઇન કેસ તમને મળશે ને, કારણ કે આપણે 3 તારીખ ફિક્સ હતી, કારણ કે 3 તારીખે મારા મમ્મીનો બર્થડે છે, 3/8. સો 3 તારીખે આપણે લેવું હતું. સો 3 તારીખે એ કે તમને નહીં મળે, અને મળશે ને તો તમને ડિજિટલવાળું મળશે એમ, ઓલુંવાળું નહીં મળે. તો આપણે સ્પેશિયલ એડિશન લેવું હતું સિમ્પલ, જે મીટરવાળું આવે છે એ વાળું, તો તે નહીં મળે એમ. સો મેં કીધું તો હવે એ રાઇડ એડિશન તો મારે જોતું નહોતું, ડિજિટલવાળું રાઇડ એડિશન આવે છે ને, હા 1 અને 18નું. સો તે તો લેવું નહોતું, રાઈટ. કારણ કે એના મેં કમ્પ્લેન્ટ્સ બહુ બધા સાંભળ્યા છે. કારણ કે એના કમ્પ્લેન્ટ્સમાં એવું આવે છે કે એ બેટરી બહુ યુઝ કરે છે, અને એડિશનલમાં એમાં રાઇડ કનેક્ટ એડિશન આવે, બ્લૂટૂથ હંમેશા ચાલુ રહે. સો મારો એક ફ્રેન્ડ છે ને, એને અરાઉન્ડ 1 કે 2 મહિના સુધી ચલાવ્યું નહોતું, અરાઉન્ડ 1-2 મહિના જેવું. સો તે કંઈક ઇન્ટરનેશનલ ટ્રીપમાં કે ફોરેન ક્યાંક ગયા હતો કામના હિસાબે, કારણ કે મારા બિઝનેસ મિત્ર જ છે એ. સો એ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું બધું કરતા હોય વર્કિંગ. સો એ બારે ગયા હતા તો એનું એક્સેસ નહોતું ચાલ્યું. સો એક્સેસ નહોતું ચાલ્યું ને તો બંધ થઈ ગયું, એની બેટરી ઉતરી ગઈ. કીધું આવી રીતના તો ન ચાલે ને. તો કંપનીમાં દેખાડ્યું તો એની અંદર જીપીએસ ને તે બધી સિસ્ટમ આવે છે, એ સારી છે અત્યારની ટેકનોલોજી પ્રમાણે, બટ આપણા માટે યુઝેબલ નથી ઇન્ડિયા પ્રમાણે, એવું બધું કાંઈ એમ. અને આપણે કાંઈ નેવિગેશન કે કંઈ યુઝ કરવું ના હોય, કારણ કે આપણે A to B પોઈન્ટ જ જવું હોય જનરલી, અને આપણને ખબર જ હોય આપણને કાંઈ નેવિગેશનની નીડ હોય ને. જનરલી બધા સિટીમાં જ યુઝ કરતા હોય 2 વ્હીલ, રાઈટ. સો એવું છે. સો સ્પેશિયલ એડિશન આપણે લેવું હતું. સો મેટ બ્લેકમાં સ્પેશિયલ એડિશન, કન્ક્લુઝન આપણું એ છે કે મેટ બ્લેકમાં સ્પેશિયલ એડિશન આપણને ના મળ્યું. સો ત્યાર પછી હવે આજે જવાનું છે પીડીઆઈ માટે બ્લુ કલરનું. સો હવે બ્લુ કલરની પીડીઆઈ કરતા આવી, બ્લુ કલર કરી નાખ્યો, પછી મેટ બ્લુ આપી દો. અને આપણે જે નંબર લેવો હતો તે નંબર તો મળ્યો નહીં. હવે આપણે જનરલ જોઈ લઈ, કારણ કે આપણે તો બિડિંગમાં જવું હતું. સો બિડિંગમાં તો કંઈ જવાનું નહીં, કારણ કે બિડિંગ ક્લોઝ થઈ ગયા. હવે નેક્સ્ટ બિડિંગ આવશે ફર્સ્ટ 5 ડેટ્સમાં. સો જોઈએ હવે તો કાંઈ નંબર તો આપણે બિડિંગની તો ઈચ્છા હવે ઓછી છે, કારણ કે હવે પછી મળી જાય તો સારું. હવે તો ફટાફટ હવે એક્સેસ મળી જાય તો સારું, કારણ કે આપણે યુઝેબિલિટી પ્રમાણે લીધું હતું. સો ચાલો કન્ટિન્યુ રહ્યો. હવે આપણે આપણા વર્ક તરફ માટે નીકળી, અને ત્યાર પછી હું તમને દેખાડીશ. અને આપણે આજનું કન્ટેન્ટ એ છે કે હું તમને એ શો કરીશ કે આપણે કેવી રીતના ઓનલાઈન નંબર લેવાય, કેવી રીતના આપણે આરસી બુક ટર્મિનેટ કરી. કારણ કે મારે ઓફિસમાં 2-3 લોકો છે ને, ચાલો હું તમને નેક્સ્ટમાં વ્યવસ્થિત રીતના સમજાવું, કારણ કે અહીંયા ચોકડી આવી ગઈ છે ને, અહીંયા વળી પોલીસવાળા હશે ને તો વળી જોશે ને, તો ચાલો નેક્સ્ટમાં તો નેક્સ્ટ ચોકડી વટી જાય ને પછી તમને એ છે કે જેમ મેં તમને લાસ્ટ ક્લિપમાં વાત કરી, રાઈટ, કે આપણે એક્સેસ બુક કરાવ્યું હતું, રાઈટ, 18 તારીખે. સો મારો પ્રશ્ન એ છે કે અમે બુક કરાવ્યું, રાઈટ, મેટ બ્લેક કલર. અમારું ફિક્સ હતું કે મેટ બ્લેક કલર જ લેવો છે, રાઈટ, અને સ્પેશિયલ એડિશન જ લેવું છે. સો કંપની અહીંથી એ લોકોએ બુકિંગ કર્યું તો ઓનલાઈન પોર્ટલમાં તો ચડી ગયું હોય કે અમારે આ રિક્વાયરમેન્ટ છે. સો હવે એ લોકોએ, મેં પૂછ્યું ને એ લોકોને, મેં કીધું શું રીઝન છે કે ડિજિટલ મારે તો ડિજિટલ લેવું નથી. સો એ લોકોએ કીધું કે જે ઉપરથી જે આવે છે ને તે જ આવે છે, ઉપરથી બધા ડિજિટલ જ આવ્યા છે. સો સુઝુકીવાળા શું આવું કરે છે કે કાંઈ મને આઈડિયા ન આવ્યો, કારણ કે જે ડીલરશીપવાળા આસ્ક કરે તે જ વસ્તુ સુઝુકીવાળા પ્રોવાઈડ કરવાના છે, રાઈટ. સો મને એક વસ્તુ તે સમજાણી નહીં કે એ શું રીઝન છે એમ એના માટે. કારણ કે અમે તો મેટ બ્લેક બુક કરાવ્યું હતું અને સ્પેશિયલ એડિશન કરાવ્યું. સો હવે એ લોકો એમ કહે છે કે મેટ બ્લેક પ્લસ ડિજિટલ છે, સ્પેશિયલ એડિશન નહીં. સો એ 3000 મોંઘું પડે, રાઈટ, અને એની કંઈ નીડ નથી એમ આપણા માટે અત્યારે.
અને મને તે ગમતું નથી, રાઈટ. સો આપણે આપણી પ્રિફરન્સ પ્રમાણે સિલેક્ટ કર્યું હતું. સો આવી રીતના કેમ પ્રોસેસ ચાલે છે સુઝુકીમાં? સો મારે એક મોટો ક્વેશ્ચન્સ હતો એમ, કે આ લોકોનું મેનેજમેન્ટમાં વાક છે શું છે? એ કે દિલ્હી નોઈડાથી ખટારો આવે છે, તેમાં ખાલી ને ખાલી બધા મેટ બ્લેક અને ડિજિટલ છે. મેં કીધું એવી રીતના થોડી ચાલે. અને એ લોકોએ કન્ફર્મ કર્યું હતું. મેં 18 તારીખે બુક કરાવ્યું મારું એક્સેસ મેટ બ્લેક, અને તે લોકોએ કન્ફર્મ કર્યું કે અમે તમને પ્રોવાઈડ કરી દઈશું 3 તારીખ પહેલાં. સો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે કન્ફર્મેશન ઉપર બુકિંગ કરાવ્યું. સો હવે તે લોકો કહે છે કે મેટ બ્લેક છે ડિજિટલમાં છે, ઓમાં નથી. સો મેં કીધું સ્પેશિયલ એડિશનમાં નથી. સો પછી હવે આ લોકો સાથે કાલે મેં કીધું કાંઈ લપ કરવી નથી. મેં કીધું હું યુટ્યુબમાં વિડીયો બનાવીશ ને ત્યારે મેં કીધું આ લોકોને પોક કરીશ, કારણ કે આવી રીતના થોડી ચાલે એમ, કારણ કે આપણે તો ટાઈમ ના હોય, રાઈટ. સો હવે કાલે પછી બુક કરાવી નાખ્યું બ્લુ કલરનું. સો હવે આજે પીડીઆઈ માટે જવાનું છે. સો આજે પીડીઆઈ કરતો આવું, અને નંબરની કઈ રીતના શું પ્રોસિજર કરવાની છે, કારણ કે આપણે અત્યાર લગીના જેટલા નંબરને તે બધી વસ્તુ લીધી છે આપણે હાથે જ લીધી છે. સો બધું મને ઓનલાઈન પોર્ટલમાંથી આવડે છે નંબર લેતા. સો હું તમને એવું હશે તો એનો આજે એક વિડીયો ઉતારી લઈશ, અને એક અમારા શું કહેવાય ઓફિસમાં એક જણાને છે ને HP કેન્સલ કરવાનું છે. સો એનો પણ હું વિડીયો શૂટ કરી લઈશ. સો તમારા માટે મસ્ત મજાનો એક કન્ટેન્ટ થઈ જાય. અત્યારે ઓફિસે જઈને ત્યાર પછી હું શૂટ કરી લઈશ, અને ત્યાર પછી આજે આપણે ઓફિસેથી વહેલા આવતા રહીશું, અને સાંજે આજે આપણા બ્લુ એક્સેસની પીડીઆઈ કરતા આવશું, ચેક કરી લઈએ કેવું છે, શું મોડલ છે. અને આપણે તો સ્પેશિયલ એડિશન જ કર્યું છે. સો બધું ચેક કરી લઈએ, કારણ કે આપણે 3 તારીખે ડિલિવરી લેવાની છે. પેમેન્ટ આપણી સાઈડથી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સો ચાલો આજે નંબરની પ્રોસિજર કેવી રીતના કરીએ છીએ તે બધું જોઈ લઈએ, કારણ કે બિલ આપણે કાલનું બનાવ્યું હતું. મેં પેમેન્ટને બધું કાલે કરી નાખ્યું હતું. સો કાલે ને કાલે આરટીઓ પ્રોસેસ ન થાય. એ કે બધા શોરૂમના કાગળિયા ભેગા થાય ત્યાર પછી કાલે જ તમારું રજિસ્ટ્રેશન થશે. સો મેં કીધું એવી રીતના થોડી ચાલે. મેં કીધું અમારે તો કાલે નંબર ઇફ ઇન કેસ વયો જાય તો, કારણ કે આપણે તો બિડિંગમાં તો લેવો નહોતો, ફર્સ્ટ સર્વમાં જ લેવો હતો આપણે નંબર. સો ગમે નંબર લઈ શકે, તે વાળો નંબર છે 2000નો તે નંબર આવે છે. સો ગમે લઈ શકે તે, રાઈટ. સો એ કે ના, એ અમારી કાંઈ ગેરંટી નહીં, કે એમાં ડીલરશીપનો અમારો કાંઈ વાક નથી. મેં કીધું ટૂંકમાં કસ્ટમર ઓરિએન્ટેડ તે લોકો વર્ક નથી કરતા. મેં આની પહેલાં 2 એક્ટિવા લીધા ને તેના માટે રીઝન જ આ હતો કે મને અહીંથી સેટિસ્ફેક્શન જ ના મળતું, કારણ કે હું જોવા માટે જતો ને, રાઈટ. સો મને એ લોકો કહેતા 15 દિવસ થશે, 20 દિવસ થશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું આ વખતે તો મેં કીધું એક એક્સેસ લેવું છે, કારણ કે 2 એક્ટિવા છે, 3 એક્ટિવા થઈ જશે, કાંઈક આમ અલગ 2 વ્હીલર લે, રાઈટ. સો હવે આવું એ લોકોનું બિહેવ છે. સો સુઝુકીવાળા શું કરો છો? આવી રીતના ડીલરશીપ છે, તમે ધ્યાન દો, તમે થોડુંક મેનેજમેન્ટમાં ધ્યાન દો, રાઈટ. સો ચાલો હવે આપણે ઓફિસે પહોંચીએ અને તે વિડીયો શૂટ કરીએ, અને તમને જણાવું કેવી રીતના કરવાનું છે. સાવ ઇઝી પ્રોસેસ છે. સો ચાલો જોડાઈ રહ્યો. ફૂલ વરસાદ આવે છે, થોડોક વરસાદ આપણે એન્જોય કરીએ. ચાલો કન્ટિન્યુ. ઉજાગરા ઠારજો અરે રે અમે માંડી છે શું કે વરસાદ ચેક કરો. વરસાદ એકવાર ફૂલ વરસાદ આવે છે. બહુ મજા આવે છે ડ્રાઈવ કરવાની. સો ચાલો ફટાફટ પહોંચીએ ઓફિસે, અને ત્યાર પછી આપણે વર્ક આપણું કમ્પ્લીટ કરીને ફ્રી થઈને રિસેસમાં આપણે તે વાળો વિડીયો મેં તમને જેમ કીધું ને તે વાળો વિડીયો આપણે શૂટ કરી લેશું. સો તમને બધાને ગાઈડન્સ એ મળી જાય ને ઇન્ફોર્મેટિવ વિડીયો બની જાય, રાઈટ. સો ચાલો કન્ટિન્યુ. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે તમે તમારી લાઈફમાં કંઈક પ્રોડક્ટિવ કરતા હશો. સો એઝ પ્રોમિસ ઇન વ્લોગ દેટ આજનો આપણે વ્લોગ થોડો ઘણો ઇન્ફોર્મેટિવ બનાવશું. સો આપણે આરસી કેવી રીતના ટર્મિનેટ કરી શકીએ,
રાઈટ. એચપી કેવી રીતના આપણે કેન્સલ કરી શકીએ અને આપણે ફેન્સી નંબર કેવી રીતના બાય કરી શકીએ ઓનલાઈન પોર્ટલમાંથી. સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ શીખશું કે આપણે આરસી કેવી રીતના એચપી હોય રાઈટ, તમે લોન પર લીધું હોય રાઈટ ટુ વ્હીલર, સો તે કેવી રીતના આપણે કેન્સલ કરી શકીએ રાઈટ, એનું એચપી કેવી રીતના કેન્સલ કરી શકીએ, સો તે આપણે જોશું કે આપણે કેવી રીતના કરી શકીએ રાઈટ. સો એના માટે તમારે ફાઇલ રિક્વાયરમેન્ટ થશે ફોર્મ 35, ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ, એનઓસી, પીયુસી, આરસી બુક અને આટલી આટલી વસ્તુ તમને જોશે રાઈટ. આ તમારી રિસિપ્ટ છે કારણ કે મેં ઓલરેડી આરસી ટર્મિનેશનનું મેં ઓલરેડી ફોર્મ ફિલ કરી નાખ્યું છે અને પે કરી નાખ્યું છે. આ તમને વાહનની વેબસાઇટમાંથી તમારે ₹200 પે કરવાના થશે કાર્ડના, કારણ કે તમારે બીજું કાર્ડ આવશે, નવી આરસી બુક આવશે રાઈટ એચપી વગરની, સો તેનું તમારે પેમેન્ટ કરવાનું થશે રાઈટ. સો આ એનું છે. સો આટલી આટલી ડિટેલ્સ તમારે જોશે એમાં અપલોડ કરવાનું. ત્યાર પછી તમને તમારી એચપી કેન્સલ થયેલી તમારી નવી મળી જશે આરસી બુક રાઈટ. સો હવે આપણે જાશું ક્રોમ ઓપન કરશું, ત્યાર પછી જાશું પરિવહન otherservices.com માં, પછી અધર સર્વિસીસમાં જાશું. આ વાળી જે લિંક છે રાઈટ એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, સો ચિંતા ના કરતા, ત્યાંથી તમે જઈને કરી શકશો રાઈટ. સો ત્યાર પછી આપણે જાશું ઓનલાઈન સર્વિસીસમાં. ઓનલાઈન સર્વિસીસના પાર્ટમાં આપણે જાશું સર્વિસીસ રિલેટેડ. પછી આપણે ગુજરાત ટાઈપ કરશું અને ત્યાર પછી આ નંબર અપડેટનું આવશે, તે આપણે ક્લોઝ કરશું. વેહિકલ રજિસ્ટ્રેશન નંબર આવશે, તેમાં ક્લિક કરશું. આમાં આપણો વેહિકલ રજિસ્ટ્રેશન નંબર નાખશું. ત્યાર પછી પ્રોસીડ કરશું. ત્યાર પછી જાશું ટર્મિનેશનના પાર્ટ પર. ત્યાર પછી આપણે નાખશું ચેસિસ નંબર, અને ચેસિસ નંબર નાખ્યા પછી, કારણ કે મેં ઓલરેડી નાખેલું છે રાઈટ, જો તમને દેખાડી દઉં કે મારી ઓલરેડી આમાં એપ્લિકેશન બોલતી હશે. સી આવ્યું ને, કારણ કે મેં ઓલરેડી અપ્લાય કરી દીધું છે. સો આવી રીતના તમે આમાં ચેસિસ નંબર નાખશો ને એટલે તમને એક પોપઅપ આવશે, પેમેન્ટ કરવાનું આવશે. ના, પેલા એક પોપઅપ આવશે, આ ટર્મિનેશન નો પાર્ટ આવશે કે આપણે પેલા ટર્મિનેટ કરવાની. તમે જ્યારે લોન ક્લોઝ કરી હશે ને તે એનઓસી માં લખેલું હશે કે આ ડેટે તમે લોન ક્લોઝ કરી છે, તે ડેટ નાખવાની છે. ત્યાર પછી નીચે તમે જાશો ને એટલે પેમેન્ટ નો ઓપ્શન આવશે, એ પછી તમે પેમેન્ટ કરવાનું, ₹200 નું તમારે પેમેન્ટ કરવાનું થશે. પેમેન્ટ કર્યા પછી તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પોપઅપ આવશે રાઈટ. સો તે પોપઅપમાં ફોર્મ 16 ઇન્સ્યોરન્સ, એનઓસી, પીયુસી અને આરસી બુક આટલી વસ્તુ તમારે અપલોડ કરવાની થશે. અપલોડ કર્યા પછી તમે તે વસ્તુ અપલોડ કરી દખશો રાઈટ. ત્યાર પછી તમે આગળ પ્રોસીડ કરશો, સો તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે. ત્યાર પછી તમારે ચેક કરતું રહેવાનું, સ્ટેટસમાં જઈને નો યોર એપ્લિકેશન સ્ટેટસમાં જવાનું. ત્યાર પછી તમારામાં રજીસ્ટર વેહિકલ નંબર નાખશો એટલે તમારું તમે નાખશો એટલે તમારું અહીંયા દેખાડશે કે આપણું ક્યાં પહોંચ્યું છે આપણું કાર્ડ, આપણું એપ્લિકેશન ક્યાં પહોંચ્યું છે, તે ચેક કરતું રહેવાનું. સો આ એવું છે, જો છે આ આપણે નાખેલી છે, આ આપણા એપ્લિકેશન નંબર છે, આ ટ્રાન્સફર છે, અહીંથી આપણે ડિટેલ્સ રાઈટ. તો આપણે જાશું fancyparivahan.com માં. આ fancyparivahan.com માં આપણે જાશું રાઈટ. અને તમને જે 200 નું ફોર્મ મળશે ને આ રીતનું મળશે તમને. 200 તમે જે પે કર્યા છે, જ્યાં 200 લખેલું છે, અહીંયા આપણો ગાડી નંબર લઈ શકીએ, તે જોઈ લઈએ. આ ફેન્સી નંબર, આ પેલી જે વેબસાઇટ આવી ને તેમાં આપણે ક્લિક કરવાનું. ત્યાર પછી આપણે અહીંયા આપણે યુઝર આઈડી એન્ડ પાસવર્ડ આપણે એન્ટર કરવાનો. ના હોય તો અહીંથી ન્યૂ યુઝર કરીને બનાવવાનું રાઈટ. સો ચાલો, મારી પાસે તો છે, સો હું એન્ટર કરી દઉં.
સો ત્યાર પછી આપણે લોગિન કરી લેશું, આઈડી પાસવર્ડ નાખશું, રાઈટ. ત્યાર પછી આપણને આપણા નંબર ઉપર ઓટીપી આવશે. સો તે ઓટીપી આપણે નાખી દઈએ. આપણે નાખી દીધો છે. ત્યાર પછી આપણને આ રીતનું આવશે, સિલેક્ટ ધ મોડ્યુલ ટાઈપ, રાઈટ. સો આપણે if ઓપ્શનમાં જવું હોય છે, ઘણા લોકો ઓપ્શનમાં જતા હોય છે, રાઈટ. સો ઓપ્શનમાં જવું હોય તો પહેલા આપણે ઓપ્શનની પ્રોસેસ જોઈ લઈએ કે એ કેવી રીતના આવે છે. ઓપ્શન ઉપર ક્લિક કરશું. ત્યાર પછી આપણે જવાનું CNA ફોર્મમાં. ત્યાર પછી તમને જે વાહન એપ્લિકેશન નંબર મળે ને, રાઈટ, તમને આરટીઓ માંથી તમારા ડીલર જ પ્રોવાઈડ કરી દેશે. સો આરટીઓ એપ્લિકેશન આરટીઓ માંથી વાહન એપ્લિકેશન નંબર મળે છે, એ આપણે અહીંયા નાખી દઈએ અને ત્યાર પછી ગેટ ડિટેલ કરશું એટલે આ બધું ઓટોમેટિક ફિલ થઈ જશે. ત્યાર પછી સબમિટ કરવાનું. સબમિટ કરી દેશો ત્યાર પછી આપણે નંબર સિલેક્શનમાં જવાનું. નંબર સિલેક્શનમાં જવાનું આપણે ગુજરાત, રાજકોટ. ત્યાર પછી આપણે જઈશું નોન ટ્રાન્સપોર્ટેશન ને ત્યાર પછી જઈશું આપણું ટુ વ્હીલરમાં, રાઈટ. અત્યારે કઈ જો બિડિંગ છે નહીં, સો અત્યારે કઈ શો નહીં કરે. જ્યારે બિડિંગ ચાલુ થશે ત્યારે આમાં આવી જશે અને તમારું ફોર્મ ફિલ હશે તો તમે બિડિંગમાં પાર્ટિસિપેટ કરી શકશો, રાઈટ. આ રહેશે તમારી બિડિંગ પ્રોસેસ. ત્યાર પછી તમારે બિડિંગમાં ફોર્મ ભરવાનું, જે તમે આ ભરેલું છે CNA ફોર્મ. ત્યાર પછી તમે નંબર લેશો. ત્યાર પછી તમને નંબર એલોટ થઈ જશે તો ડાયરેક્ટ તમને મેસેજ આવી જશે અને કઈ બિડિંગમાં ધારો કે 4-5 એપ્લિકેશન હશે તો તમારે બિડિંગમાં સામે બીડ કરવાનું રહેશે. સો હવે નેક્સ્ટ આપણે સમજશું ફર્સ્ટ કમ ફર્સ્ટ વાળી પ્રોસેસ, જે મેં તમને બ્લોગમાં વાત કરી હતી કે આપણે આમાંથી જ આપણે નંબર આપણો લેવાનો થશે, રાઈટ. સો આમાં આપણે જઈશું રાજકોટ, રાજકોટ નોન ટ્રાન્સપોર્ટેશન ટુ વ્હીલર. અને અત્યારે જે સિરીઝ ચાલતી હોય છે અત્યારે QF ચાલે છે, રાઈટ. આમાંથી આપણે ગમે એ નંબર આપણે સિલેક્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ 9006 નંબર આપણે સિલેક્ટ કર્યો છે. 2000 એની ફી છે. સિલેક્ટ ઓપ્શનમાં જવાનું, કન્ટિન્યુઅસ રજિસ્ટ્રેશનમાં જવાનું. જેમ આપણે ઓમાં આપણે જોયું હતું એ જ રીતના આમાં આવશે એપ્લિકેશન નંબર ઓફ ધ પરચેસ ફ્રોમ ડીલર, રાઈટ. એ આપણે અહીંયા નાખી દેશું અને ત્યાર પછી અહીંથી આપણે સબમિટ ફોર્મ ભરી દેશું. સો આપણો નંબર રજીસ્ટર થઈ જશે. આટલી સિમ્પલ પ્રોસેસ છે. હવે આપણે અહીંથી નીકળી જશું લોગ આઉટ. હવે રિઝલ્ટ શું હતું, સો આપણે સ્ટાર્ટિંગથી જ જોઈએ, રાઈટ. સો એનું રિઝલ્ટ શું હતું, કોને કોને કયો નંબર વયો ગયો છે, રાઈટ. તે બધું જોવું હોય તો આમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરશું, સ્ટેટ. આરટીઓ આપણે રાજકોટ સિલેક્ટ કરશું અને ત્યાર પછી જો લાસ્ટ રિઝલ્ટ હતું 30 ના, રાઈટ. સો ત્યાર પછી આપણે વ્યૂ કરશું. સો આવી રીતના વ્યૂ થશે. જેનું અલોટમેન્ટ પેન્ડિંગ હશે ત્યાં પેન્ડિંગ દેખાડશે અને કઈ બીડ થયું હશે તો અહીં બીડ દેખાડશે, એનો ટાઈમ દેખાડશે. અહીં બીડિંગ નો ટાઈમ દેખાડશે ને કઈ બીડ નહીં હોય તો નો બીડ અને અસાઇન્ડ આવી જશે, ડાયરેક્ટ અલોટેડ. સો આ રીતના નંબર નું આવે છે. જો આ 0001 માં બીડ થઈ હતી, રાઈટ. સો જો એનો ટાઈમ દેખાડ્યો છે અને અસાઇનમેન્ટ પેન્ડિંગ છે. સો જે અસાઇનમેન્ટ પેન્ડિંગ છે, રાઈટ, એ રીતના આવે છે. સો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઈ ઓપ્શન સાયકલ. કે ઈ ઓપ્શન સાયકલમાં શું દેખાડે કે અત્યારે કેટલી ઓપ્શન સાયકલ સ્ટેટસ આપણું શું ચાલે છે કે કેટલી ચાલે છે અત્યારે. 4 વ્હીલની કેટલી છે, ટુ વ્હીલની કેટલી છે, તે રીતે એમ 3 વ્હીલની કેટલી છે, રાઈટ. પછી આપણી સિરીઝ જોવું હોય ત્યારે કઈ સિરીઝ ચાલે છે તે. પછી બિડિંગ અપડેટ્સ જોવા હોય તે. સર્ચ બાય ધ નંબર કે તમારે એક સિલેક્ટેડ નંબર હોય તે તમારે જોવો હોય આ નંબર છે કે નહીં. આમાં તમને બધા નંબર દેખાડશે. આમાં તમે આમ જાશો ગુજરાત, પછી ત્યાર પછી આમાં જાશો આપણે રાજકોટ અને ત્યાર પછી આપણે આ આપણી સિરીઝ કરી લઈએ તો આમાં બધા નંબર આવશે જે અત્યારે અવેલેબલ હશે તે. ફેન્સી અને નોર્મલ નંબર આવશે અને આમાં આમાં તમે એક નંબર સિલેક્ટ કરશો તે જ આવશે. કે આમાં ધારો કે આપણે સિલેક્ટ કરી લઈએ ગુજરાત, પછી ત્યાર પછી આપણે આમાં રાજકોટ સિલેક્ટ કરી લઈએ, રાજકોટ. અને ફોર એક્ઝામ્પલ 9006 આપણે સિલેક્ટ કરીએ અને આ કેપ્ચા ફિલ કરી લઈએ. સો જો આટલી સિરીઝમાં આ નંબર અવેલેબલ છે. સો આમાં પર્ટિક્યુલર એક નંબર આવશે. તમારે એક નંબર જોવો હોય, તમારો સિલેક્ટેડ નંબર જોવો હોય તો તમે આમાં જોઈ શકો છો અને એકી સાથે તમારે બધા નંબર જોવા હોય કે અત્યારે કેટલા નંબર છે અવેલેબલ તો તે આમાં જોઈ શકો છો, રાઈટ. પછી તમારે કઈ રિફંડ લેવાનું હોય કારણ કે તમે એકી સાથે 2-3 નંબર બુક કર્યા હોય
કે આ બિડિંગ છે તો બિડિંગ 2-3 નંબરની સાથે સાથે કરતા હોય તો એમાંથી એક નંબર તમને પાસ થઈ ગયો હોય, બીજોમાં તમને ન મળ્યો હોય, રાઈટ, તો તમને એનું રિફંડ મળી જાય ઈ. અને આમાં યુઝર મેન્યુઅલ છે કે તમારે શું પ્રાઇસ છે, કે કયા કયા નંબર આવે છે, કેટલી કેટલી પ્રાઇસ હોય છે, સિલ્વર નંબર કયા કહેવાય, ગોલ્ડ નંબર કયા કહેવાય. કારણ કે અમુક નંબર જે છે એ 8000 ના આવે છે, અમુક નંબર જે છે નોર્મલ સિલ્વર નંબર તે આવે છે 3500 ના, અને સાવ નોર્મલ જે આપણે જોયા ફર્સ્ટ કમવાળા તે આવે છે 2000 ના. સો તે રીતના આખી પ્રોસેસ વર્ક કરે છે. સો આ રીતના આપણે ફેન્સી નંબર બાય કરી શકીએ. સો છે ને ઇઝી સાવ. સો જરૂરથી જણાવજો કેવું લાગ્યું તમને આ વાળો મારો ઇન્ફોર્મેટિવ ટાઈપ કન્ટેન્ટ. આજે હતું મારી પાસે આ શૂટ કરવાનું, તો મેં કીધું લાવ શૂટ કરી જો. મેં યુટ્યુબમાં ચેક કરતો હતો, છે વિડીયોઝ ઘણા લોકોએ પોસ્ટ કર્યા છે, બટ આટલી ડીપમાં કોઈ એક્સપ્લેન નથી કર્યા, ને આટલી ઇઝીલી અને આટલી સિમ્પલ વેમાં કોઈ એક્સપ્લેન નથી કર્યું. સો આવી રીતના તમે નંબર લઈ શકો અને આવી રીતના સિમ્પલી તમે આરસી ટર્મિનેટ કરી શકો, એચપી કેન્સલ કરી શકો. એઝ સિમ્પલ એઝ ધેટ. બસ ખાલી કેટલી 12 મિનિટ થઈ, આપણે 12 મિનિટમાં આપણે આરસી એચપી કેન્સલ કરી લીધું છે, અને એની સાથે આપણે ફેન્સી નંબર પણ બાય કરી લીધો છે. જસ્ટ ઇન 12 મિનિટ્સમાં આપણે 2 વર્ક કરી લીધા છે. સો એ સિમ્પલ. તમે બહાર જાશો એજન્ટને તે બધા હોય તે 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયા ગમે એટલા એ લોકોને મન પડે તે લઈ શકે છે. આ ફેન્સી નંબરમાં તે લોકો 500 રૂપિયા લે છે, કારણ કે મને આઈડિયા છે, કારણ કે મેં એક્ટિવાના ટાઈમ પર મને ખબર છે 500 રૂપીસની આસપાસ કહેતા હતા. કારણ કે 2000 નો નંબર હોય સો તે 500 રૂપિયા 2500 જેવા લે છે, રાઈટ. સો આ સાવ સિમ્પલ છે, પ્રોસેસ છે, ઇઝી પ્રોસેસ છે. સો ઘણા લોકોને હોય કે આ કેવી રીતના થતું હોય, શું હોય. સો આ રીતના આ વર્ક કરે છે. સો જરૂરથી જણાવજો કેવું લાગ્યું છે. સો ચાલો હવે બધું વર્ક કમ્પ્લીટ કરીને, મારું થોડું ઘણું વર્ક બાકી છે, એક્સેલમાં મારે વર્ક કરવાનું છે, તે વર્ક કમ્પ્લીટ કરીને ત્યાર પછી પીડીઆઈ કરવા માટે મારે જવાનું છે. સો પીડીઆઈ કરીને પછી કાંઈ શૂટ કરવાનું હશે તો શૂટ કરી લઈશ, નકર પછી જોઈ લઈએ. જણાવજો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હર હર મહાદેવ, શિવ શંભુ. અત્યારે અરાઉન્ડ 3:30 જેવું થયું છે, બટ લાગે છે અત્યારે 3:30 જેવું હોય. આજે તો સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા જ નથી. સો હવે આપણે રિટર્ન થઈએ છીએ. ઓફિસેથી, અને પીડીઆઈ કરવા માટે જઈએ. પીડીઆઈ કરી લો ત્યાર